ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોજો। ચાલો તો આપણે રસોડાની અંદર આવીને આજે સરસ મજાની રેસીપી બનાવીએ, જેનું નામ છે લીલા કાંદા અને રીંગણની સરસ મજાની કઢી બનાવશું મિત્રો, અને ઘઉંની રોટલી સાથે જમશું મિત્રો। તો ચાલો તમે તૈયાર થઈ જાઓ આજની રેસીપી જોવા માટે। સરસ મજાના તાજા લીલા કાંદા છે, તેમાં સરસ મજાના કૂણા રીંગણ છે, ટામેટું છે, મરચાં છે લીલા, તેમજ લસણ છે। તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે લીલા કાંદાનું કટિંગ કરી લઈએ, તેમજ રીંગણનું કટિંગ કરી લઈએ, અને સરસ મજાનો તેનો વઘાર કરીને તેની સરસ મજાની કઢી બનાવીએ, અને પછી જમશું મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો, કારણ કે આવું શાક જો તમે ખાશો એટલે કે કઢી જેવું બનાવીને, તો ખૂબ જ ખાવાની મજા આવશે અને સ્વાદ પણ આવશે મિત્રો। ચાલો મિત્રો, સરસ મજાના આપણા લીલા કાંદા તેમજ ટમેટાનું કટિંગ કરી લીધું છે, તેમજ રીંગણનું પણ કટિંગ કર્યું છે, તેલ આવી ગયું છે। તો સરસ મજાનો વઘાર કરવા માટે રાઈ ઉમેરી દઈએ, થોડુંક આખું જીરું, 1 ચમચી હિંગ, તેમજ આપણે જે રીંગણનું કટિંગ કર્યું છે તે પણ ઉમેરી દઈએ, તેમજ લીલા કાંદા, ટમેટા અને લીલા મરચાં પણ ઉમેરી દઈએ। ચાલો મિત્રો, તો હવે આપણું શાક પણ થોડુંક તેલ ઉપર આવી ગયું છે, તો અંદર હવે લસણીયો મસાલો પણ ઉમેરી દઈએ, થોડીક હળદર, થોડુંક ધાણા જીરું, આજે આપણે સરસ મજાની કઢી એટલે કે રસાળું શાક બનાવવાનું છે। ખાટું મીઠું સ્વાદિષ્ટ એવી આજે આપણે કઢી બનાવશું મિત્રો। આમાં ઘણા લોકો તેને રબડી પણ બોલતા હોય, ઘણા લોકો કઢી બોલતા હોય, ઘણા લોકો રસાવાળું શાક બોલતા હોય, જે હોય તે, પણ આવું તમે એકવાર ચોક્કસથી શાક બનાવીને ખાઈજો મિત્રો, ખૂબ જ મજા આવશે। ચાલો તો લાલ મરચું પણ થોડુંક ઉમેરી દઈએ, થોડુંક તીખું મરચું પણ ઉમેરી દઈએ, અને પાણી ભરપૂર નાખવાનું છે મિત્રો, કારણ કે રસાળું બનાવવાનું છે, કઢી બનાવવાની છે। ચાલો મિત્રો, તો હવે આપણે તેને સરસ રીતે પાકી જાય એટલે લઈ લઈશું। 4 થી 5 મિનિટ સુધી પાકવા દેવાનું છે। તો રોટલી પણ સાથે સાથે બનાવી લઈએ। ચાલો મિત્રો, તો હવે આપણે સરસ મજાની ફુલકા રોટલી પણ તૈયાર કરી લઈએ। આજે આપણે સરસ મજાનું લીલા કાંદા અને રીંગણની કઢી સાથે જમવા માટે રોટલી પણ તૈયાર કરી લઈએ। અને ખાસ મિત્રો કહેવાની વાત છે કે આ કઢીની અંદર તમે થોડાક બાદિયા અને તીખા પણ ખાંડીને ઉમેરજો, કારણ કે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે મિત્રો। ચાલો તો આપણી કઢી પણ તૈયાર થઈ જવા આવી છે, રોટલી પણ તૈયાર કરી લઈએ। ત્યાર પછી અંદર થોડી કોથમીર અને બાદિયા અને તીખાનો પાવડર પણ થોડોક ઉમેરશું મિત્રો, જે ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો। તો ચાલો મિત્રો, હવે આ રીતે આપણે બધી જ રોટલી તૈયાર કરી લઈએ, અને ત્યાર પછી જમવા માટે બેસશું મિત્રો।
ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી લીલા કાંદા અને રીંગણની કઢી તૈયાર થઈ ગઈ છે. ચાલો તો મિત્રો, આજે રોટલી ચોળીને ખાવાની ખૂબ જ મજા આવે તેવી સરસ મજાની ખાટી અને મીઠી કઢી આપણી તૈયાર છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી સરસ મજાની તીખા અને બાદિયાવાળી કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો. તો તમે પણ એકવાર ચોક્કસથી આવી કઢી બનાવીને જમજો. 100% ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો. તો ચાલો મિત્રો, હવે આવી સરસ મજાની કઢી છે, રોટલી છે, છાશ છે, ગોળ છે. તો ચાલો મિત્રો, આજે આપણે જમી લઈએ. અને ચોક્કસથી એકવાર તમે આવી કઢી બનાવજો. એકવાર જો આવી કઢી ખાશો તો વારંવાર આવી કઢી બનાવીને જમશો મિત્રો. કારણ કે તેનો સ્વાદ જ કંઈક અનેરો આવતો હોય છે. તો ચાલો મિત્રો, તમને જો મારી આ રેસીપી ગમી હોય, એટલે કે પસંદ આવી હોય, તો ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. કારણ કે અલગ અલગ વિડીયો આપણે આવી રીતે મૂકતા રહીશું, તમે જોતા રહેજો. તો ચાલો મિત્રો, હવે જમી લઈએ. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.